હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો દેશના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવા જઈ રહી છે, જે ઉત્સવ પ્રિય નગરી દર્ભાવતી દભોઈમાં નગરજનોને ગૌરવ લેવા જેવી બાબત છે। સામાજિક, આર્થિક અને ભૌગોલિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને તારીખ 26 જાન્યુઆરી 2025ના રોજ 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી તથા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારે દભોઈ નગરના સિનોર ચોકડી, એસટી ડેપો રોડ, ટાવર બજાર વિસ્તારમાં તિરંગા વેચવા માટે ફેરિયાઓ નજરે પડ્યા હતા। સાયકલ, સ્કૂટર, ફોર વ્હીલર તેમજ મકાન દુકાન ઉપર ફરકાવી શકાય તેવા નાની મોટી સાઇઝના તિરંગાઓ સાથે તિરંગા ટાઈપના ફુગ્ગાઓ અને વિવિધ પ્રકારનું તિરંગાનું મટીરિયલ રાષ્ટ્રીય પર્વને લઈ રાષ્ટ્રભક્તો ખરીદતા નજરે પડ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। દભોઈ એટલે કે દર્ભાવતી નગરી 26 જાન્યુઆરીના ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે, તો દેશપ્રેમીઓનો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેમ કે સિનોર ચોકડી પાસે અલગ અલગ પ્રકારના તિરંગા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે। જેમ કે ઘર પર લગાવવા માટે મોટો રાષ્ટ્રધ્વજ છે, બાઇક પર લગાવવા માટે નાના નાના રાષ્ટ્રધ્વજો છે, ફોર વ્હીલ માટે નાના નાના સ્ટેન્ડો મળી રહ્યા છે અને એક અલગ પ્રકારનો એક માહોલ દર્ભાવતી નગરીની અંદર જોવા મળી રહ્યો છે 26 જાન્યુઆરી નિમિત્તે। એની અંદર તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ બાઇકો માટે પણ છે, નાના છોકરાઓ માટે પણ એક અલગ પ્રકારના તિરંગો પંખા નિમિત્તે પણ આગળ મળી રહ્યા છે, ફુગ્ગા રંગબેરંગી ફુગ્ગા તિરંગાના મળી રહ્યા છે, અનેક પ્રકારના અહીંયા આગળ સંશોધનો મળી રહ્યા છે।